મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે સારા છો ને? શું તમે બધા ખુશ છો? દરરોજ તમારા જીવનની અંદર તમારે ખુશ રહેવું જોઈએ। પ્રભુની તે જ ઈચ્છા છે, તમે હંમેશા માટે ખુશ રહી શકો, આનંદિત રહી શકો। તે માટે પરમેશ્વર કહે છે કે હું તમારી સાથે રોજ વાત કરું છું। જ્યારે અમે લોકો અલગ અલગ સ્થળોએ જતા હોઈએ છીએ, ફરતા હોઈએ છીએ, અમે જે વચન છે તેને રેકોર્ડ કરીએ છીએ અને તમારી સાથે વાત કરીએ છીએ, અલગ અલગ સ્થળો તમને બતાવીએ છીએ જેથી તમે સ્થળો જોઈને ખુશ થઈ શકો। તો શું તમારે ખુશ ન રહેવું જોઈએ? શું આ સ્થળ સારું લાગતું નથી? ખૂબ જ સુંદર છે ને? આપણે આ બધી જગ્યાઓને જોવી જોઈએ અને આપણા હૃદયમાં આનંદ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે હે પ્રભુ, તમે કેટલું સુંદર બનાવ્યું છે। જે દિવસે તમને ખુશી થાય તે દિવસે મારે આ સ્થળોની મુલાકાત લેવી છે, આમ પ્રાર્થના કરો। પરમેશ્વર તમારી ઈચ્છાને પૂરી કરશે। ઠીક છે, આ દિવસે પ્રભુ તમારા માટે શું વચન આપે છે, શું જાણો છો? ઇઝરાયલ નામના દેશની અંદર યહૂદીઓના પ્રદેશો ઉપર આસા નામનો રાજા તે શાસન કરતો હતો। તે પોતાના દેશ પર શાસન કરતો હતો અને પોતાના લોકોની જરૂરિયાતો પૂરી કરતો હતો। અચાનક તે સમય દરમિયાન ઇથોપિયા દેશનો જે એક રાજા હતો, તેમને આ દેશ વિરુદ્ધ એક યુદ્ધ કરવાની ઈચ્છા જાગી ગઈ। તે આ દેશને કબજે કરવા માંગતો હતો અને તેથી તે યુદ્ધ કરવા આવતો હતો અને તેથી તે 10 લાખ સૈનિકો સાથે આવ્યો। તેનું સૈન્ય ખૂબ જ મોટું સૈન્ય હતું। તેમની પાસે ઘણા રથો છે, ઘણા બધા સાધનો પણ છે। તે બધાને લાવ્યો અને યુદ્ધ કરવા માટે છાવણી ગોઠવી નાખી। અને આ વાત રાજા આસા પાસે પહોંચી કે પડોશી દેશ ઇથોપિયાનો જે રાજા છે તે એક વિશાળ સેના લઈને આવ્યો છે, 10 લાખ લોકોની એક મોટી સેના લઈને આવ્યો છે। તો જે રાજા આસા છે તેણે પોતાના દેશનું રક્ષણ કરવું જોઈએ અને લોકોનું રક્ષણ કરવું જોઈએ। શું આપણે તેમની સામે લડીને જીતી શકીએ છીએ? આપણી પાસે કેટલા સૈનિકો છે? આમ પૂછ્યું। જ્યારે તેમણે ગણતરી કરી, તેમને ખબર પડી કે તેમની પાસે કેવળ 5,20,000 સૈનિકો છે। તેના દુશ્મન પાસે તેના કરતાં પણ બમણી મોટી સૈન્ય હતી। તેઓ વિશાળ સૈન્ય સાથે આવ્યા છે। પછી રાજા આસાએ વિચાર્યું, આપણે તેમની સામે લડીને બિલકુલ પણ જીતી શકતા નથી। તેમની સેના આપણા કરતાં બમણી મોટી સેના છે। આપણે તેમને નુકસાન પહોંચાડ્યું નથી। આપણે પોતાના દેશની બાબતનું ધ્યાન રાખીએ છીએ। આપણે તેમના દેશની લાલચ કરીને તેમની સામે યુદ્ધ કર્યું નથી, તેમને ખલેલ પહોંચાડી નથી। પરંતુ આ જે રાજા છે તે આપણી સામે પોતાનું સૈન્ય લઈને આવે છે। તે દુઃખી થયો, પરંતુ તેમણે પોતાના દેશ અને લોકોનું રક્ષણ કરવાનું છે। જ્યારે તેમણે પરિસ્થિતિઓ જોઈ, તેવી ન હતી કે લડીને જીતી શકે છે। શું આજે તમારું જીવન પણ આવું જ છે? શું તમને પણ આવી સમસ્યા છે? પોતાની સામર્થ્ય તે કરી શકતા નથી। સમસ્યાઓ તે ખૂબ જ મોટી છે, જરૂરિયાતો તે ખૂબ જ મોટી છે, સંઘર્ષો ખૂબ મોટી છે। શું તમે આમ પરેશાન છો? તો પછી આશાએ શું કર્યું હતું? તેણે પરમેશ્વરને પોકાર કર્યો। તમે જોયું, જ્યારે ખતરનાક પરિસ્થિતિ આવી, તેણે પ્રભુને પોકાર કર્યો અને તે ખૂબ જ સુંદર પ્રાર્થના કરે છે। તે કેવી રીતે પ્રાર્થના કરે છે? બીજો કાળ વૃત્તાંત 14મો અધ્યાય તેની 11મી કલમની અંદર, હે ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી। હે ઈશ્વર, અમારા પ્રભુ સહાય કરો। આમ તે પ્રાર્થના કરે છે। પ્રભુ, તમે દરેકને મદદ કરી શકો છો, ભલે લોકો વધારે હોય કે સામર્થ્ય ન હોય, તમારાથી બધું શક્ય છે। એટલે કે અમારી વિરુદ્ધ જે સેના આવે છે તે પોતાની બમણી સેના સાથે આવી રહી છે। તેઓને જીતવા માટે અમારી મદદ કરવી તમારા માટે કંઈ નથી। મદદ કરો પ્રભુ। જો તમે અમને મદદ કરશો તો તે પૂરતું જ, અમે જીતી જઈશું। બસ આટલું જ। આવી એક સુંદર પ્રાર્થના છે। જુઓ, આપણે લોકો અમીર લોકો નથી। આપણે કોઈને ઓળખતા નથી। આપણે મંત્રીઓને, ધારાસભ્યોને ઓળખતા નથી। આપણે પ્રભાવશાળી લોકોથી વધારે પરિચિત લોકો નથી। આપણે મોટા અધિકારી લોકોને ઓળખતા નથી। આપણે કદાચ ગરીબ પરિવારના હશું। આપણે કોઈને જાણતા નથી જે સત્તામાં છે। આપણે કેવી રીતે જીતશું એવી સમસ્યા છે। શું આવું વિચારી રહ્યા છો? જો તમારી પાસે શક્તિ હોય તો ભલે હોય, પરંતુ જો શક્તિ ન હોય તો તમે પોતાની સામર્થ્ય ઉપર ભરોસો ન મૂકો। ઈશ્વરની સામર્થ્યને તમે જુઓ। તે તમને મદદ કરવા સક્ષમ છે। તે તમને તમારા કાર્યોની અંદર વિજય અપાવી શકે છે। જો તમને મદદ કરવા માટે કોઈ પણ ન હોય, જો તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિથી પરિચિત નથી, કોઈ સત્તામાં છે તેનાથી પરિચિત નથી, કોઈને ઓળખતા નથી, તે બધાની ચિંતા કરશો નહીં। ઈશ્વર તમારી સાથે છે। તે તમને મદદ કરવા માટે સક્ષમ છે। ઈશ્વરે આશાને ચમત્કારિક રીતે વિજય અપાવી હતી। જે પણ તેમની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે આવ્યા તે બધા વિખરાઈ ગયા। ઇતિહાસમાં એવી રીતે લખવામાં આવ્યું છે। એ જ પરમેશ્વર આજે હવે તમારી સાથે છે। તે તમારી સાથે રહેશે।
ઈશ્વર તરફ જોઈને કહો કે હે પ્રભુ, મારી પાસે શક્તિ નથી, આ બધી બાબતોનો સામનો કરવા માટે મારી પાસે કોઈ પણ તાકાત નથી, જોડાણ નથી કે કોઈ પણ સંપત્તિ નથી, મારી પાસે કંઈ વધારે પૈસા પણ નથી પ્રભુ, પરંતુ તમે અમને મદદ કરવા માટે સક્ષમ છો. તમે દરેક લોકો આ વિશ્વાસ સાથે પ્રાર્થના કરશો તો પરમેશ્વર તે સાંભળશે અને તત્કાલ તેમનું હૃદય તમારા ઉપર દયા કરશે. તે તમારા માટે લડશે અને તમે વિજયી થશો. તે તમને ઉન્નતિ આપશે. તમને જે ડર લાગે છે તેવું બિલકુલ થશે નહીં. તે તમારા પર કાબુ મેળવવા માટે દુશ્મનોને સ્થાન આપશે નહીં. તમે વિજયી થશો. શું વિશ્વાસ કરો છો? તો પછી પ્રાર્થના કરો, હે પ્રભુ, હું એક મુશ્કેલ પરિસ્થિતિની અંદર છું પ્રભુ. આજે હું જે સમસ્યાનો સામનો કરું છું તે મહત્વપૂર્ણ છે. મારી પાસે તેને દૂર કરવાનું કોઈ પણ બળ નથી. મારી પાસે કોઈ બળ નથી અથવા કોઈ શક્તિ નથી પ્રભુ. હે પ્રભુ, તમે મદદ કરી શકો છો. ભલે પછી વધારે લોકો સાથે હોય કે જેમની પાસે શક્તિ ન હોય, તમે મદદ કરી શકો છો. મને લાગે છે કે આ જે મોટી બાબત છે તેને રૂપાંતરિત કરવા માટે તમે સામર્થ્ય છો. મારા માટે ચમત્કાર કરો, આમ કહો, વિશ્વાસ સાથે કહો. હું આજે એક ચમત્કારની અપેક્ષા રાખું છું પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.